અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ તરીકે અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધીના માર્ગને નિર્માણ પથ તરીકે ગત 18 જુલાઈ 2024ના રોજ 75 લાખના ખર્ચે મંજૂરી આપી હતી. જે બાદ 13 નવેમ્બરના રોજ ઇજારદારને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ઇજારદારને ઇમ્પેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 15મી મે 2025ના રોજ કામ પૂર્ણ થયું હોવાનું શરતી રજૂ કરી દેવામાં આવી હતી. 23મી મેના રોજ 58 લાખ ઉપરાંતનું ચૂકવણું પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યું છે. જે અંગે પાલિકા વિપક્ષના સભ્ય બખ્તિયાર પટેલ અને જહાંગીર પઠાણને તથા તેમના દ્વારા પેમેન્ટ ના કરવા બાબતે ચીફ ઓફિસર અને સંબંધિત વિભાગને લેખિત જાણ કરી છે. તેમના દ્વારા લાઇટ યોગ્ય રીતે બેસાડવામાં આવી નથી, તેના વાયર ખુલ્લો છે, તો પેવર બ્લોક પણ ટુકડે ટુકડે બેસાડવામાં આવ્યો છે, જેને લઈ ફૂટપાથ ઉપર ચાલતા લોકો અગવડતા અને ઉબરખબર હોવાનો અનુભવ થાય છે. તેમજ યોજના અંતર્ગત સિમેન્ટનો ફૂટપાથ ઉપર રેમ્પ બનાવવામાં આવ્યો છે, જે મતલબ વિનાનું હોવાનું જણાવ્યું છે. તો કેટલીક લાઇટ પણ બંધ હાલતમાં છે, તો વૃક્ષો તેમજ પ્લાન્ટેશન જે કરવામાં આવ્યા તે જ સુકાઈ ગયા છે, તેમજ કામગીરી પૂર્ણ થયા ના હોવાનું પુરાવો સાથે રજૂ કરી પાલિકા ચીફ ઓફિસર, મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, RCM, સુરત સ્ટેટ વિજિલન્સ, ગાંધીનગર અને સેક્રેટરી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને કરવામાં આવી છે. એટલું જ નહીં, જો ચૂકવણું કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.